નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સુરતથી સમાચાર મળી રહ્યા છે। આરોગ્ય વિભાગના કેરીના રસ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા છે। કતારગામ, ભટાર, અટાજણ અને વરાછા વિસ્તારમાં રસના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। અલગ અલગ ઝોન મારફતે સેમ્પલ લેવામાં આવ્યા। સેમ્પલ ફેલ થશે તો પાલિકા દ્વારા આગામી કાર્યવાહી કરવામાં આવશે। તો કેરીની સિઝન છે ત્યારે કેરીના રસના વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે। સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા કતારગામ, ભટાર, અડાજણ, વરાછા આ તમામ વિસ્તારોમાં કેરીના રસનું જ્યાં વેચાણ થાય છે તે સ્થળો પરથી સેમ્પલ્સ લેવામાં આવ્યા છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવશે અને જો અખાદ્યરી કરશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। સુરતના અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। પાલિકા દ્વારા કાર્યવાહીના સમાચાર। આરોગ્ય અધિકારીશ્રીની સૂચનાથી આજ રોજ ઉનાળાની સિઝન તેમજ લગ્નગાળાની સિઝન હોવાથી કેરીના રસનો વપરાશ ખૂબ વધારે પડતો હોય તેની ગુણવત્તા તપાસવા માટેની કામગીરી નમૂના લઈને કરવામાં આવે છે। કઈ જગ્યાએ કેટલા નમૂના આખા શહેરમાં ટોટલ બધી જેટલા પણ ઉત્પાદકો છે કેરીના રસના બધી જગ્યાએથી નમૂના લેવાની કામગીરી ચાલુ છે। આ નમૂનાનું ક્યારે સેમ્પલ બહાર આવ્યું? આ નમૂનાનું 14 દિવસમાં રિઝલ્ટ આવી જશે।